શું તમે ક્યારે વિચાર્યું છે કે પોલીસ તમને તમારા જ ઘરમાં કેદ કરી શકે છે? એ પણ એક પણ પોલીસ વગર? જી હા, આ કોઈ કલ્પના નથી, પણ આજના સમયનો સૌથી ભયાનક ગુનો છે ડિજિટલ અરેસ્ટ. અને આ જ વિષય પર આવી રહી છે ભારતની પહેલી ગુજરાતી ફિલ્મ, જેનું નામ છે ધરપકડ. આ વાર્તા અમદાવાદના એક સાવ સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની છે. ભદ્રેશ શાહ, પ્રશાંત બારોટ પોતાની શાંત જિંદગી જીવી રહ્યા હોય છે, ત્યાં અચાનક એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. સામેવાળી વ્યક્તિ પોતાને હાઈ પ્રોફાઇલ પોલીસ અધિકારી તરીકે ઓળખાવે છે અને એક જ વાતથી આખા પરિવારના પગ નીચેથી જમીન સરકાવી દે છે. તમારો પુત્ર અર્જુન એક ગંભીર ગુનામાં પકડાયો છે. સ્કેમર્સ અત્યાધુનિક મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ભદ્રેશભાઈને તેમના જ ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી દે છે. તેમને ડરાવવામાં આવે છે કે જો તેઓ કેમેરા સામેથી હટશે અથવા કોઈને ફોન કરશે તો તેમનો પુત્ર જેલના સળિયા પાછળ સડી જશે. કાયદાના ડર નીચે દબાયેલો આ પરિવાર નજર સામે લાખો રૂપિયા ગુમાવે છે. પરંતુ જ્યારે આ વાતની ખબર સાચા અર્જુન મલ્હાર ઠાકર ને પડે છે, ત્યારે આ વાર્તા એક હાઈસ્ટેક થ્રિલરમાં ફેરવાય છે. અર્જુન માત્ર તેના પૈસા પાછા લેવા નથી નીકળ્યો, પણ તે સ્ક્રીનની પાછળ છુપાયેલા એક અદ્રશ્ય રાક્ષસોને પકડવા માટે એક મિશન શરૂ કરે છે. શું અર્જુન આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ સુધી પહોંચી શકશે? ફિલ્મની હાઇલાઇટ્સ. મુખ્ય સ્ટારકાસ્ટ મલ્હાર ઠાકર, શ્રુહદ ગોસ્વામી, પ્રશાંત બારોટ, જય ભટ્ટ. દિગ્દર્શક અનીશ શાહ. ફિલ્મ સાયબર ક્રાઇમ સસ્પેન્સ થ્રિલર છે. રિલીઝ તારીખ 15 મે 2026. મિત્રો, આ ફિલ્મની સ્ટારકાસ્ટ એટલી દમદાર છે કે તમારે તે જોવી જ જોઈએ. ચાલો જોઈએ આ કલાકારોએ અગાઉ કેવી ફિલ્મોમાં ધમાલ મચાવી છે. 1. મલ્હાર ઠાકર, અર્જુન તરીકે. અગાઉની ફિલ્મ શું થયું અથવા છેલ્લો દિવસ. પાત્ર મલ્હાર હંમેશા તેની કોમેડી અને ચોકલેટી બોયની ઇમેજ માટે જાણીતો છે. શું થયું માં તેનું પાત્ર એક એવી વ્યક્તિનું હતું જે પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે. તે ફિલ્મ સુપરહિટ હતી અને લોકોએ તેને ખૂબ પસંદ કરી હતી. પણ ધરપકડમાં તમે તેને એક ગંભીર અને એક્શન મોડમાં જોશો. 2. પ્રશાંત બારોટ, ભદ્રેશ શાહ તરીકે. અગાઉની ફિલ્મ હેલ્લારો નેશનલ એવોર્ડ વિનર. પાત્ર પ્રશાંતભાઈ ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર છે. હેલ્લારો જેવી ક્લાસિક ફિલ્મમાં તેમણે ખૂબ જ પ્રભાવશાળી પાત્ર ભજવ્યું હતું. તેઓ પોતાની ગંભીર એક્ટિંગ માટે જાણીતા છે, જે અહીં ડિજિટલ અરેસ્ટના શિકાર બનેલા લાચાર પિતાના પાત્રમાં સાચી ઠરશે. 3. શ્રુહદ ગોસ્વામી. અગાઉની ફિલ્મ વશ. પાત્ર તમે અજય દેવગણની શૈતાન જોઈ હશે, જે ગુજરાતી ફિલ્મ વશની રિમેક હતી. વશમાં શ્રુહદ ગોસ્વામીએ પિતાનું પાત્ર ભજવ્યું હતું જે પોતાની દીકરીને બચાવવા કંઈ પણ કરી છૂટે છે. તેમની એક્ટિંગ જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. 4. જય ભટ્ટ. અગાઉની ફિલ્મ થઈ જશે અથવા કેરી ઓન કેસર. પાત્ર જય ભટ્ટ હંમેશા સપોર્ટિંગ પાત્રોમાં જીવ ફૂંકી દે છે. તેઓ કોમેડી અને ડ્રામા બંનેમાં માહિર છે. ધરપકડમાં તેમનો રોલ વાર્તામાં નવા વળાંકો લાવશે. તો મિત્રો, જ્યારે આટલા અનુભવી કલાકારો એકસાથે આવતા હોય, ત્યારે ફિલ્મ ચોક્કસપણે કંઈક અલગ જ હશે. આ કલાકારોના જૂના કામ જોયા પછી ધરપકડ માટે મારી આશા તો ખૂબ વધી ગઈ છે. તમને આમાંથી કયા એક્ટરની ફિલ્મ સૌથી વધુ ગમી હતી? નીચે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મિત્રો, ધરપકડ માત્ર એક ફિલ્મ નથી, પણ એક એવી ચેતવણી છે કે ઇન્ટરનેટ પર આપણો એક પણ ડેટા આપણી જ વિરુદ્ધ હથિયાર બની શકે છે. આ ફિલ્મ એ સાબિત કરશે કે જ્યારે ડર ડિજિટલ બને, ત્યારે બચવાનો એક જ રસ્તો છે જાગૃતિ. શું તમારી સાથે કે તમારા કોઈ મિત્ર સાથે ક્યારે આવો કોઈ ફ્રોડ કોલ આવ્યો છે? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને શું તમે 15 મેના રોજ મલ્હાર ઠાકરની આ દમદાર ફિલ્મ જોવા જવાના છો?
મિત્ર, આ ફિલ્મ છે કે તેની દુનિયાની નવી અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો ટિપટોપ ગુજ્જુને લાઇક, કમેન્ટ અને શેર ભૂલશો નહીં. ધન્યવાદ.